શ્રીમદ ભાગવદ્ ગીતામાં અધ્યાય બીજો સાંખ્ય યોગ. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું છે, હે રાજવી, અર્જુનના દિલમાં દયા હતી અને મનમાં મોહ પણ હતો, એટલે તેની આંખમાં આંસુ હતા અને ઘણો દુઃખી હતો. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું છે, હે અર્જુન, તને જે મોહ થયો છે તે તારી કીર્તિનો વિનાશ કરનારો અને સ્વર્ગ મેળવવામાં અંતરાય રૂપ છે. અત્યારે તને આવો મોહ કેમ થયો? તું ઢીલો ન થા, આ તારે માટે યોગ્ય નથી. તારા મનની આ નબળાઈ કાઢી નાખ અને બહાદુરની જેમ લડવા માટે ઊભો થા. અર્જુન બોલ્યો છે, હે મધુસૂદન, યુદ્ધને માટે સામે ઊભેલા દ્રોણ તથા ભીષ્મ જેવા વડીલો મારા માટે પૂજ્ય છે. તેમની સામે મોટા અવાજે બોલાય પણ નહીં તો તેમના ઉપર તીરનો વરસાદ કેવી રીતે થાય? વડીલોને મારવાથી સ્વર્ગ મળતું હોય તો તેના કરતાં ભીખ માંગીને રહેવું તે વધારે સારું છે. વડીલોની હત્યા કરીને તેમના લોહીથી ખરડાયેલા ભોગ કે સુખ સારા ન જ ગણાય. દુર્યોધનનું અનાજ ખાઈને જીવનારા આ વડીલોના લોહીવાળા ભોગ ભોગવવા તે યોગ્ય નથી. યુદ્ધમાં લડવું કે નહીં, એ બેમાં વધુ સારું શું? આ લડાઈમાં કોની જીત થશે તેની મને ખબર નથી, પણ આ વડીલોને મારીને મને જીવવાનું ન જ ગમે. હે કૃષ્ણ, હું તો સાવ ડરી ગયો છું અને મારી બુદ્ધિ કામ કરતી નથી. મારે શું કરવું તે મને સમજાતું નથી. હું તમારો શિષ્ય છું અને તમારા શરણમાં છું એમ સમજીને મને સાચો માર્ગ બતાવો અને યોગ્ય ઉપદેશ કરો. કારણ કે સ્વર્ગ મળે તેનાથી જેવો આનંદ થાય તેવો આનંદ પણ અત્યારે મારા મનના શોકને મટાડી શકે તેમ નથી. માટે હું તો યુદ્ધ કરવાનો નથી જ. બંને લશ્કરની મધ્યમાં ઊભેલા અર્જુનની આવી હાલત જોઈને ભગવાન હસીને બોલ્યા છે, હે અર્જુન, વિધાનના જેવી વાતો કરવામાં તું હોશિયાર છે, પણ વિધાન માણસો તો જીવતાનો કે મરેલાનો કોઈનો પણ શોક કરતા નથી. આપણે આજ પહેલાં ક્યારેય પણ હતા નહીં અને હવે પછી ફરી ક્યારેય નહીં હોઈએ તેવું માનવું બરાબર નથી. આજ પહેલાં પણ આપણી હયાતી હતી અને હવે પછી પણ હશે, કારણ કે જીવ તે તો પરમાત્માનો અંશ છે. શરીરનો નાશ થાય ત્યારે જીવ નાશ ન પામે. જીવ શરીરમાં હોય ત્યારે બાળક થાય, યુવાન થાય, ઘરડો થાય, તે જ પ્રમાણે તેનો એક જન્મ પૂરો થાય એટલે તેને બીજો જન્મ મળે જ. અને તેથી જ બુદ્ધિવાળા માણસો આ વાતનું દુઃખ લગાડતા નથી. ઠંડી, ગરમી, સુખ, દુઃખ આ બધું જેના વડે સમજાય છે તે ઇન્દ્રિયો અને તે ઇન્દ્રિયોના વિષયો આ બંને થોડા સમય માટે જ ભેગા મળે છે અને તેથી તે બંનેનો યોગ કાયમનો નથી. એટલે તેનો યોગ અને વિયોગ સહન કરવા જોઈએ. ભગવાન કહે છે, અર્જુન, એ બાબતથી કદી હર્ષ કે શોક કરવો નહીં. જે સહન કરી શકે તેને તો સુખ દુઃખ બેઉ સરખા જ લાગે અને તે બંનેને જે સરખા સમજે તેવા બુદ્ધિશાળી માણસો મોક્ષ મેળવે છે. ટાઢ તાપ, સુખ દુઃખ
આ બધા ખોટા પદાર્થો છે, કારણ કે તે આત્માથી જુદા જ છે. માત્ર આત્મા એક જ સાચી વસ્તુ છે અને તેથી આત્માનો ક્યારેય પણ નાશ થતો નથી. આખું વિશ્વ આત્માથી વ્યાપ્ત છે, માટે આત્માનો કોઈ નાશ કરી શકતું નથી. આત્મા નાશ પામનાર અને અપરિચ્છિન્ન છે અને આત્મા જ્યાં રહે છે તે આ શરીરને સુખ દુઃખ વગેરે બધું જ લાગે છે. આમ જ્યારે આત્મા અવિનાશી છે અને જ્યારે આત્માને સુખ દુઃખ વગેરે બાબતો સાથે સંબંધ જ નથી, તો પછી આમ મોહથી શોક કરવો તે યોગ્ય નથી. માટે શોક છોડીને તું યુદ્ધ કર, તારો ધર્મ ન છોડીશ. કેટલાક એમ સમજે છે કે આ આત્મા મરે છે અથવા બીજાને મારે છે, પણ ખરેખર તે લોકો ખોટું સમજે છે, અર્થાત કાંઈ સમજતા જ નથી. આત્મા કોઈને મારતો પણ નથી અને કોઈ વડે મરાતો પણ નથી. આત્માને જન્મ કે મરણ કાંઈ લાગતું જ નથી. શરીરનો નાશ થાય ત્યારે પણ આત્માનો નાશ થતો જ નથી. એ વાત જ સાચી છે. માણસ જેમ જૂના વસ્ત્રો છોડી દે છે અને બીજા નવા ધારણ કરે છે, તેમ આત્મા પણ જૂનું શરીર છોડી નવા શરીરને ધારણ કરે છે. કોઈ હથિયાર આત્માને કાપી શકતું નથી. અગ્નિ તેને બાળી શકતો નથી. પાણી પીગળાવી શકતું નથી. તેમજ હવા તેને સૂકવી શકતી નથી. આમ ન કપાય તેવો, ન બળે તેવો, ન પીગળે તેવો અને ન સુકાય તેવો હોવાથી આત્મા નિત્ય છે, બધે વ્યાપેલો છે. ચડે નહીં તેવો સ્થિર અને સનાતન છે. ઇન્દ્રિયો આત્માને ઓળખી ન શકે, તેનો વિચાર પણ ન કરી શકે, કારણ કે આત્મા મનથી પર રહેનારો અને વિકાર વગરનો છે, એટલે તેનો શોક કરાય જ નહીં. હવે જો આપણે એમ માનીએ કે આત્મા જ મરે છે અને જન્મે છે, તો પણ તેનો શોક કરવો નકામો ગણાય. કારણ કે જે જન્મે છે તે જ મરવાનો અને મરે છે તે ફરી જન્મવાનો જ છે. પ્રાણી માત્ર જન્મે તે પહેલાં શરીર વગરના હોય અને મરે તે પછી પણ તેને શરીર તો હોય જ. જ્યારે તે જન્મ ધારણ કરે છે ત્યારે જ તેને શરીર મળે, તો પછી તેનો શોક કરવાથી શું લાભ છે? આત્મજ્ઞાન એ ઘણી ગંભીર બાબત છે. શાસ્ત્ર જાણનાર મોટા આચાર્યો એમ કહે છે કે આત્મા બધે રહેલો, હંમેશા રહેનારો, કાયમ આનંદરૂપ, જ્ઞાન સ્વરૂપ અને અલૌકિક છે. એટલે કેટલાકને આત્મા માટે નવાઈ જણાય છે. આથી ઘણા તેને નવાઈરૂપ જુએ છે અને તેને માટે નવાઈથી બોલે છે અને કોઈ જાણે નવાઈની જેમ સાંભળે છે. આમ છતાં કોઈ આત્માને સંપૂર્ણપણે જાણી શકે નહીં. આત્મા દરેકના શરીરમાં વસે છે અને તેને મારી શકાતો નથી. ભગવાન કહે છે, હે અર્જુન, તું ક્ષત્રિય છે. ક્ષત્રિય માટે ધર્મયુદ્ધ એ જ મોટી બાબત છે. ધર્મયુદ્ધ કરનાર ક્ષત્રિયને બીજી કોઈ મહેનત વગર જ સ્વર્ગ મળે છે. જે ક્ષત્રિય ભાગ્યશાળી હોય તેને જ આવું યુદ્ધ આવી મળે. જો તું આવું યુદ્ધ કરવાની ના પાડે તો તારો ક્ષત્રિય ધર્મ પણ જાય અને યશ કીર્તિ પણ જાય અને પાપ તો લાગે જ. લોકો પણ તારી નિંદા કરશે. આવી નિંદા કરતા મોત સારું, કારણ નિંદાનું દુઃખ મરણથી પણ વધારે ગણાય.
મોટા યોદ્ધાઓ એમ બોલશે કે અર્જુન ડરીને ભાગ્યો. જે લોકો આજે તારા ગુણ ગાય છે તે કાલે તારી નિંદા કરવાના, અને દુશ્મનો તો તારા માટે ન બોલવાના શબ્દો બોલશે. હવે આનાથી મોટું દુઃખ શું? જો યુદ્ધમાં તારું મરણ થાય તો તું સ્વર્ગે જવાનું, અને જીતે તો પૃથ્વીનું રાજ્ય મળવાનું. પાપનો દર નકામો છે. સુખ દુઃખ, લાભ નુકસાન, હાર જીત, આ બધી વસ્તુઓ તો સરખી જ છે. એટલે એમ સમજીને જ્યારે તું યુદ્ધ કરે ત્યારે તને પાપ લાગવાનું નથી. આ બધી જ્ઞાનયોગની વાત મેં તને કહી જ. હવે તને કર્મયોગ શું કહેવાય તે સમજાવું છું, માટે નિષ્કામ કર્મયોગ પણ સમજી લે. જે માણસની બુદ્ધિ નિષ્કામ હોય તેને કર્મના બંધન લાગે જ નહીં. નિષ્કામ કર્મનું બળ ઓછું કે વધારે હોય તેનાથી પ્રારબ્ધનો નાશ ન થાય અને દોષ પણ ન થાય. એટલે નિષ્કામ કર્મ થોડું પણ જો થાય તો તેનાથી માણસ મરણના ફેરામાંથી છૂટે. નિષ્કામ કર્મ એ ઈશ્વરની આરાધનાનું જ સ્વરૂપ છે. એટલે જેની બુદ્ધિ આવા કર્મમાં નિશ્ચય કરનારી હોય તે જરૂર ભવપાર થાય છે. માટે આવી એક નિષ્ઠાવાળી બુદ્ધિ જોઈએ. કામનાવાળા અને અજ્ઞાની માણસોની બુદ્ધિ ભેદવાળી હોય છે, અને તેથી જ તેઓની એક જ નિષ્ઠા રહેતી નથી. અજ્ઞાની માણસો સ્વર્ગના સુખને જ મોટું સુખ ગણે છે, અને તેથી વેદના અર્થના આધારે તેઓ એમ માને છે કે ઈશ્વરથી આગળ કશું જ નથી. છતાંય તે લોકોને કામનાઓ અને ઈચ્છાઓ વધુ હોય છે. આ કારણથી તેઓ સુખ, વૈભવ વગેરે મેળવવામાં લાગી જાય છે, અને તેથી ઈશ્વરને પામવામાં તેઓની બુદ્ધિ દ્રઢ વિચાર કરી શકતી નથી. ભોગ વિલાસમાં જેનું મન લાગેલું હોય તે માણસનું મન તદ્દન એકલું અથવા ખાલી પડે તો પણ પરમાત્માના વિષયમાં તે મન સ્થિર થાય જ નહીં. વેદ તો બધા જ સકામ છે, એટલે વેદના આધારે ચાલનારા સકામ કર્મ જ કરવાના છે. માટે તું તારી કામનાઓ અને તેના ફળની ઈચ્છા છોડી દે અને નિષ્કામ બન. સુખ દુઃખ, તાઢતાપ, રાગદ્વેષ આ બધા જોડકાવાળા સ્વભાવને છોડીને હંમેશા સત્વગુણનો જ આધાર લેવો જોઈએ. સંસારની કોઈ પણ વસ્તુને મેળવવા કે તેનું રક્ષણ કરવા વગેરે વિચારો છોડીને પરમાત્મામાં બુદ્ધિ સ્થિર કરવી જોઈએ. જે કામ નાના ખાબોચિયાથી થાય તે મોટા સાગરથી પણ થાય. એવી રીતે વેદોમાં જે કામનાવાળા કર્મોનું ફળ બતાવ્યું છે તે બ્રહ્મમાં જ શ્રદ્ધા રાખનારને પણ મળે. વળી બ્રહ્મજ્ઞાનીને આ ફળ વગર મહેનતે મળવાનું. માણસને કામ કરવાનો જ અધિકાર છે. કામ કરવાથી શું ફળ મળે તેનો તેને વિચાર કરવાનો નથી, કારણ કે કર્મના ફળનો વિચાર જ બંધન કરતા ગણાય છે. માટે હે અર્જુન, કર્મના ફળનો કદી વિચાર કરીશ નહીં, તેમજ કર્મને છોડી દેવાનો વિચાર પણ ન કરીશ. ઈશ્વર પરાયણ બનીને કર્મ કર. સફળતા કે નિષ્ફળતા બેઉ સરખા જ છે એમ માનીને કર્મ કરવું જોઈએ. આવી સમાન બુદ્ધિને જ યોગ કહેવાય છે. આ યોગની સરખામણીમાં કામ્ય કર્મો તદ્દન હલકા છે. માટે આવી બુદ્ધિ રાખીને
ઈશ્વરના આશ્રય જા, ફળની ઈચ્છા રાખે તે અધમ ગણાય છે. જે સમાન બુદ્ધિથી ઈશ્વર પરાયણ રહે તે પુણ્ય અને પાપ બેઉમાંથી છૂટી જાય. માટે તું પણ આવી સમબુદ્ધિ માટે પ્રયત્ન કર, તે જ સાચો યોગ છે. સમાન બુદ્ધિવાળો કર્મના અને જન્મના ફળોમાંથી છૂટે અને તે રીતે પરમાત્માનું આરાધન કરવાથી સાચો જ્ઞાની બને. છેવટે જન્મ મરણના ચક્રાવામાંથી છૂટે અને મોક્ષ પામી શકે છે. તું આવા પ્રકારની ઈશ્વર આરાધના કરીશ એટલે તારા મનનો મોહ દૂર થઈ જશે અને આ દુનિયાની કે બીજી દુનિયાની તમામ બાબતોમાંથી તને વૈરાગ્ય ઉત્પન્ન થશે અને તેથી તારી બુદ્ધિ પરમાત્માના સ્વરૂપમાં સ્થિર બનશે. આમ જ્યારે તું સ્થિર બુદ્ધિવાળો બનશે ત્યારે તને સાચું તત્વ સમજાશે. અર્જુન બોલ્યો છે, હે કેશવ, જેની બુદ્ધિ સ્થિર થયેલી છે અને જે સમાધિમાં તમે બતાવ્યા પ્રમાણે લીન રહે છે તેવા માણસના લક્ષણો કેવા હોય છે? તે કેવું બોલે, કેવી રીતે બેસે, કેવી રીતે ચાલે વગેરે કહો. ભગવાન બોલ્યા છે, હે અર્જુન, જ્યારે માણસના મનની બધી ઈચ્છાઓને તે છોડી દે અને પરમાત્મામાં લીન બને તથા પરમાત્માને મેળવીને જ તેને આનંદ થાય ત્યારે તે માણસ સ્થિતપ્રજ્ઞ કહેવાય. આવા માણસોને સુખ અથવા દુઃખ કશાની કોઈ અસર થતી નથી. આ માણસો ભય, ગુસ્સો, મોહ તે બધાથી પર રહેતા હોય છે. કાંઈ સારું થાય ત્યારે હરખાઈ ન જાય અને કશું બગડે ત્યારે દુઃખ પણ ન થાય. આવા માણસો સ્થિર બુદ્ધિવાળા કહેવાય. કાચબો જરૂર પડે પોતાના આખા શરીરને પોતાના કોચલામાં સંતાડી લે છે. તેવી જ રીતે યોગી માણસો પોતાની બધી ઇન્દ્રિયોને પોતાની અંદર જ સમાવી લે છે. આવા યોગી સ્થિર બુદ્ધિવાળા ગણાય છે. વિષયોને છોડી દે એટલે વિષયો દૂર તો થાય પણ તેની વાસના મનમાં જાય નહીં. જ્યારે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય ત્યારે મનના ઊંડાણમાંથી પણ આ વાસનાનો ભાગે. જે સંયમવાળો ન હોય તેનું મન અને બુદ્ધિ સ્થિર રહી શકે નહીં. તેથી તે મોક્ષનો વિચાર કરે તો પણ મન ડગી જ જવાનું. માટે સાચા સાધકે મનને ઈશ્વરમાં જ સ્થિર કરવા પ્રયત્ન કરવો જોઈએ. જે પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખે તેની જ બુદ્ધિ સ્થિર થાય. વિષય ભોગના વિચાર કરે તેને તેમાં આસક્તિ થાય અને આસક્તિ થાય એટલે તે મેળવવા લાલચ થાય. પોતાની મેળવવાની ઈચ્છા વાસના પૂરી ન થાય એટલે ક્રોધ થાય. ક્રોધમાંથી મોહ જન્મે અને તેનાથી સ્મૃતિમાં ભ્રમ થાય એટલે બુદ્ધિનો નાશ થાય. બુદ્ધિ ગઈ એટલે બધું જ ગયું સર્વનાશ. એટલે મનને જીતનાર જ શાંતિ પામે. શાંતિ મળે તો બધા દુઃખ જાય અને આવા માણસોથી બુદ્ધિ જ ઈશ્વરમાં સ્થિર થાય છે. પોતાની ઇન્દ્રિયો પર જેનો કાબુ ન હોય તેને બીજાના ઉપદેશો કાંઈ જ કરતા નથી અને તે લોકોને આત્માનું જ્ઞાન મળતું નથી. તેથી તેઓ પરમાત્માનું ધ્યાન કરી શકતા નથી. તે લોકોના મનમાં કદી આસ્થા, શ્રદ્ધા પેદા થતી જ નથી. આમ આસ્થા ન હોવાથી તેમનું મન અશાંત રહે છે. શાંતિ વગર સુખ કેવી રીતે મળે? પાણીમાં રહેલ હોડકીને પવન ધારે ત્યાં ખેંચી જાય તેવી રીતે ઇન્દ્રિયોની વચમાં મન છે. આ ઇન્દ્રિયો વશમાં ન હોય
તો મન ગમે ત્યાં ખેંચાય અને એટલે માણસની બુદ્ધિ નાશ પામે. એટલે ઇન્દ્રિયોના વિષયોમાંથી જે છૂટે તેની બુદ્ધિ સ્થિર થાય. હે અર્જુન, જગતની જ્યારે રાત હોય છે ત્યારે સંયમી માણસો, ઇન્દ્રિયોને કાબૂમાં રાખનાર માણસો જાગે છે, અને જ્યારે જગત આખું જાગે છે ત્યારે યોગી માણસો, તત્વજ્ઞાન જાણનારા જાણે રાત હોય તેમ ઊંઘે છે. એટલે કે પરમાત્માનું જ્ઞાન થવું તે બાબતમાં સંસારી ઊંઘે છે અને યોગી જાગે છે, અને સંસારના ભોગ વગેરેમાં સંસારી જાગે છે અને યોગી ઊંઘે છે. ઘણી બધી નદીઓનું જળ સમુદ્રમાં મળી જાય, તે છતાં સમુદ્ર પોતાની હદ છોડીને ઉભરાતો નથી. તેવી રીતે યોગ બુદ્ધિવાળા પુરુષ પાસે બધા જ ભોગ અને સુખ તેનામાં સમાઈ જાય છે, અને તેથી તે પુરુષ પરમ શાંતિ અનુભવે છે. ભોગ વગેરેની ઈચ્છાવાળો કદી શાંતિ પામે જ નહીં. બધી કામના, ઈચ્છા છોડીને અભિમાન અથવા મમત્વ વગરના થઈને જીવવું જોઈએ, તો જ શાંતિ મળે. હે અર્જુન, બ્રહ્મને પામવા માટેની આસ્થા, શ્રદ્ધા વિશે આ બધી વાત કરી. આ પ્રકારની આસ્થા નિષ્ઠા બેણવનાર સંસારના મોહમાં પડે જ નહીં, અને અંત સમયે તેની આ શ્રદ્ધા જ તેને પરમ પદ, બ્રહ્મપદ અપાવે છે. શ્રીમદ ભાગવદ્ ગીતા માતાની જય. અધ્યાય બીજો, સાંખ્યયોગ સંપૂર્ણ. શ્રીમદ ભાગવદ્ ગીતા માતાની જય. ગીતા ગંગા ગાયત્રી સિત્યા સરસ્વતી બ્રહ્મ વિદ્યા બ્રહ્મવલ્લી ત્રિસંધ્યા મુક્તગેહિની અર્ધમાત્રા ચિદાનંદા ભવદની ભયનાશિની વેદત્રયી પરા અનંતા અને તત્વાત જ્ઞાન મંજરી. શ્રીમદ ભાગવદ્ ગીતા માતાના 18 નામો છે. જય શ્રી કૃષ્ણ.